નમસ્કાર મિત્રો, હું કુલદીપ તેરિયા ફરી એકવાર આપ સૌનું યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ. આ નવો ટોપિક છે ગુજરાત અને ભારત સરકારની યોજનાઓ. હવે યોજનાઓ છે, કોઈ પણ તમે એક્ઝામ લઈ લો, પછી એ તલાટી કમ મંત્રીની એક્ઝામ હોય, જુનિયર ક્લાર્કની હોય, ટેટ ટાટની હોય, પીએસઆઈની હોય અથવા તો જીપીએસસીની હોય, કોઈ પણ એક્ઝામ લઈ લો, એમાં તમારી યોજનાઓ ક્યાંક ને ક્યાંક આવવાની જ છે. એટલે આ સ્પેશિયલ આપણે યોજનાઓ માટેનો આપણે લેક્ચર લઈને આવ્યા છીએ. આશા છે કે આ જે લેક્ચર છે તમને ઉપયોગી સાબિત થશે. અને જો વિડીયો ગમે તો તમે લાઇક અને શેર કરવાનું ભૂલાય નહીં. અને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ અચૂકથી કરી લેજો. તો ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચર છે ગુજરાત અને ભારત સરકારની યોજનાઓ. તમામ આપણે એક લેક્ચરની અંદર તમામ યોજનાઓ જોવાની છે, જે આપણે પરીક્ષા માટે મહત્વપૂર્ણ જે યોજનાઓ છે, તમામ યોજનાઓ છે એ આજે આપણે આ લેક્ચરમાં જોવાની છે. તો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો એમાં પહેલી યોજના છે, પહેલી યોજનાનું નામ છે મિશન ઇન્દ્રધનુષ. આ મિશન ઇન્દ્રધનુષ શું છે? તો મિશન ઇન્દ્રધનુષ યોજના છે જે રસીકરણ માટેની, ભારત સરકાર દ્વારા રસીકરણ માટેની આ યોજના જે શરૂ કરવામાં આવી છે, જેમાં 2 વર્ષ સુધીના બાળકો, જો ક્યારે શરૂ થઈ એ પહેલાં જુઓ, ક્યારે શરૂઆત કરવામાં આવી? તો કે 2014માં આ યોજના ક્યારે શરૂ થઈ? હવે જેવી રીતે ઇન્દ્રધનુષના કેવી રીતે 7 અલગ અલગ કલર હોય, આપણે જોઈએ છે મેઘધનુષ જોઈએ છીએ આકાશમાં, અલગ અલગ કલરનું હોય છે. તો એવી જ રીતે આ જે ઇન્દ્રધનુષ યોજના છે એ કેવું છે? તો કે અલગ અલગ રોગોને આવરી લેતી જે રસીકરણ કાર્યક્રમ છે એના માટેનો આ કાર્યક્રમ છે. 2014માં આની શરૂઆત થયેલી છે. 2 વર્ષ સુધીના બાળકો, યાદ રાખજો, પ્રશ્ન ઘણી બધી વાર પૂછાયેલો છે, મિશન ઇન્દ્રધનુષ કોના માટે લાગુ પડે છે? તો 2 વર્ષ સુધીના બાળકો કીધા, 2 વર્ષ સુધીના બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે આ જે છે 2 વર્ષના બાળકો માટે અને ગર્ભવતી મહિલાઓ માટે આ યોજના છે શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે મિશન ઇન્દ્રધનુષ. યાદ રાખજો, 2 વર્ષ સુધીના બાળકો અને બીજું છે ગર્ભવતી મહિલાઓ, બંને માટે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એકવાર. હવે એનો ઉદ્દેશ શું છે? તો કે સાર્વભૌમિક રસીકરણ કરાવવા માટે, જે અલગ અલગ રોગ જે છે એ ના થાય, આગળના જે છે બાળકો છે કુપોષિત ન બને, અથવા તો બાળકો છે એને આગળ આ રોગ લાગુ ન પડે, અથવા તો ગર્ભવતી જે મહિલાઓ છે એ પણ આગળ રોગનો શિકાર ન બને, તો એના માટે આ રસીકરણનો કાર્યક્રમ છે. મિશન ઇન્દ્રધનુષમાં 7 કલરના રોગો માટેની જે રસી આપવામાં આવે છે, જેમાં ટીબી, ડિપ્થેરિયા, ઉટાટ્યુ, ટીટેનસ, પોલિયો, હિપેટાઇટિસ બી અને ઓરી, આ 7 રોગ યાદ રાખજો. આ 7 રોગ માટેનું રસીકરણ કાર્યક્રમ છે. એકી સાથે 7 રોગો માટેના રસીકરણ કાર્યક્રમ છે. ટીબી, ડિપ્થેરિયા, ઉટાટ્યુ, ટીટેનસ, પોલિયો, હિપેટાઇટિસ બી અને ઓરી, આ 7 રોગ માટે જે છે મિશન ઇન્દ્રધનુષ ક્યારે શરૂ કરવામાં આવ્યું છે? 2014માં. ચાલો આગળ જોઈએ. બીજી યોજના છે, બહુ જાણીતી યોજના છે, પ્રધાનમંત્રી જનધન યોજના. પ્રધાનમંત્રી જનધન યોજના બધાને ખબર છે શેના માટે શરૂ કરવામાં આવી પ્રધાનમંત્રી જનધન યોજના? તો પ્રધાનમંત્રી જનધન યોજના છે કે ભાઈ સમાવેશી નાણાકીય વિકાસ થાય, દેશમાં જે ગરીબ લોકો છે, જે સાવ નબળા વર્ગના લોકો છે, એ પણ બેન્કિંગનો ઉપયોગ કરે. તો એ હેતુથી આ જનધન યોજના છે શરૂ કરવામાં આવી હતી. ક્યારે? તો કે 28 ઓગસ્ટ 2014થી. 28 ઓગસ્ટ 2014થી આ યોજના શરૂ કરવામાં આવી નાણાકીય સમાવેશન માટે અને તમામને બેન્કિંગ સુવિધા મળે એ હેતુથી આ યોજના જે છે પ્રધાનમંત્રી જનધન યોજના છે એ શરૂ કરવામાં આવી છે. હવે કોણ વ્યક્તિ છે કે જે બેંકનું અકાઉન્ટ ખોલાવી શકે છે? તો કે ભારતનો કોઈ પણ વ્યક્તિ છે બેંક અકાઉન્ટ ખોલાવી શકે છે, પરંતુ એની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે 10 વર્ષથી ઉપર આ ઉંમર હોવી જોઈએ, તો એ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતું ખોલાવી શકે છે. અને પાછું ખાતું કેવી રીતે ખુલશે? તો કે ફ્રીમાં ખુલશે. કોઈ પણ પ્રકારનો એમાં આપણે કોઈ પણ રકમ રાખવી પડશે નહીં. એટલે 10 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ છે ખાતું ખોલાવી શકે છે. હવે એનું જો એને જે સૂત્ર છે, આ જે જનધન યોજના છે એનું સૂત્ર છે, સૂત્ર તમે વાંચશો, ક્યાંય પણ જનધન યોજનાનું બોર્ડ લગાવેલું હશે તો તમે ત્યાં વાંચશો તો તમને આઈડિયા આવશે કે એમાં જે લોગો છે એમાં એની અંદર આ સૂત્ર લખેલું છે, મેરા ખાતા ભાગ્ય વિધાતા. આ પણ એકવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભાઈ જનધન યોજના જે શરૂ થઈ છે એનું સૂત્ર કયું છે? તો એનું સૂત્ર છે મેરા ખાતા ભાગ્ય વિધાતા. આગળ જોઈએ તો એમાં ન્યૂનતમ કેટલી રકમ રાખવી પડે છે બેંકમાં? તો કે 0. એમાં કોઈ પણ પ્રકારની ન્યૂનતમ રકમ રાખવી પડતી નથી. અને લાભાર્થીનું જો કદાચ મૃત્યુ થાય છે
તો એને કેટલા રૂપિયાનું વીમા કવચ મળે છે? તો કે 30,000નું 30,000નું છે એ વીમા કવચ એને મળે છે. પણ એ કેવું? આકસ્મિક. અહીંયા આકસ્મિક હા, આકસ્મિક મૃત્યુ થાય છે તો 30,000નું એને વીમા કવચ મળે છે. ચાલો એના પછીની યોજના જોઈએ. ભોજન બિલ સહાય યોજના. ભોજન બિલ સહાય યોજના જે વિદ્યાર્થી મિત્રો જે ઈડબ્લ્યુએસ એટલે કે ઇકોનોમિકલ વીકર સેક્શન હેઠળ, જો ઇકોનોમિકલ વીકર સેક્શન જે છે જેને 10% જે રિઝર્વેશન આપવામાં આવ્યું છે, તો એવા જે વિદ્યાર્થીઓ છે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ છે એને જ આ ભોજન બિલ સહાય છે એનો લાભ મળે છે. ખાસ યાદ રાખજો, ભોજન બિલ સહાયનો લાભ કોને મળે છે? તો કે માત્ર ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓને જ આનો લાભ મળે છે. હવે જો આ ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને લાભ મળે છે, સ્નાતક કક્ષાના મેડિકલમાં અભ્યાસ કરતા, ડેન્ટલમાં અભ્યાસ કરતા, ટેકનિકલ અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે જે હોસ્ટેલમાં રહીને અથવા તો છાત્રાલયમાં રહીને, પણ છાત્રાલય કેવી? તો કે સરકારના અનુદાનથી ચાલતી ન હોય એવી પ્રાઇવેટ છાત્રાલય હોવી જોઈએ, અથવા તો કોઈ ટ્રસ્ટની છાત્રાલય હોવી જોઈએ, સરકારના અનુદાનથી ચાલતી છાત્રાલય નહીં. તો એવી જે છાત્રાલયો છે, પ્રાઇવેટ છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરે છે, તો એવા જે વિદ્યાર્થીઓ છે એટલે કે મેડિકલ, ડેન્ટલ અને ટેકનિકલ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરે છે, એવા વિદ્યાર્થીઓ છાત્રાલયમાં અભ્યાસ કરે છે, તો સરકાર એને છાત્રાલયમાં રહેવાના એને ભોજન બિલ સહાય રૂપે એને સહાય કરે છે. કેટલા રૂપિયા આપે છે? તો કે 15,000 રૂપિયા આપે છે. કેટલા રૂપિયા આપે છે? 15,000 રૂપિયાની સહાય કરે છે. યાદ રાખજો, ભોજન બિલ સહાયમાં કેટલા રૂપિયા મળે છે? 15,000 રૂપિયા મળે છે. એક મહિનાના 1500 લેખે 10 મહિનાનો હિસાબ કરવામાં આવે છે. એવી રીતે વર્ષના કેટલા મળે છે? તો કે 15,000 રૂપિયા મળે છે. હવે આ જે ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ જે છે, ટેકનિકલ અને મેડિકલનો અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એને લાભ તો મળે જ છે, પણ સાથે સાથે કન્યા છાત્રાલયમાં જે રહીને અભ્યાસ કરતી 9 થી 12ની જે કન્યાઓ છે, વિદ્યાર્થીનીઓ છે, એને પણ આ જે સહાય છે એ મળે છે 15,000 રૂપિયાની. જે 9 થી 12માં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે, ઈડબ્લ્યુએસ કેટેગરી ધરાવતી અને છાત્રાલયમાં રહે છે, એવી જે વિદ્યાર્થીનીઓ છે એને આ સહાય મળે છે. કેટલા રૂપિયાની? 15,000 રૂપિયાની સહાય મળે છે. હવે એમાં જોઈએ આવક કેટલાથી ઓછી હોવી જોઈએ? તો કે 4.5 લાખ કરતાં આવક ઓછી હોવી જોઈએ. પરિવારની આવક કેટલી હોવી જોઈએ? 4.5 લાખ કરતાં ઓછી આવક હોવી જોઈએ, તો અને તો જ આ યોજનાનો લાભ એને મળશે. આગળની યોજના જોઈએ, ટ્યુશન સહાય યોજના. ટ્યુશન સહાય યોજના, તો ટ્યુશન સહાય યોજના કોને મળે છે? તો કે પહેલા ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે. આ યોજના અંતર્ગત 11 અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 15,000ની સહાય પહેલા તો જો કોને મળે છે? ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને. બીજું, 11 સાયન્સ અને 12 સાયન્સમાં જે અભ્યાસ કરે છે એને ટ્યુશન રખાવવા માટે, ટ્યુશન માટે કેટલા રૂપિયા મળે છે? તો કે 15,000 રૂપિયાનું જે છે સહાય આપવામાં આવે છે. હવે એમાં જોઈએ, એમાં પણ આવક કેટલી હોવી જોઈએ? તો કે 4.5 લાખ કરતાં ઓછી આવક હોવી જોઈએ. પરિવારની આવક કેટલી હોવી જોઈએ? 4.5 લાખ કરતાં ઓછી આવક હોવી જોઈએ. અને બીજું, ધોરણ 10માં આના માટે એક બીજું પણ છે, ધોરણ 10માં કેટલા ટકા આવવા જોઈએ? તો કે 70% કરતાં વધુ માર્ક હોવા જોઈએ. 70% કરતાં વધુ માર્ક હોવા જોઈએ, તો અને તો જ આ યોજનાનો લાભ મળશે. 10માં 70% કરતાં વધારે માર્ક હોવા જોઈએ, 4.5 લાખ કરતાં ઓછી આવક હોવી જોઈએ, ઈડબ્લ્યુએસની કેટેગરી ધરાવતા હોવા જોઈએ, અને 11 અને 12માં સાયન્સમાં અભ્યાસ કરે, એટલે કે ધોરણ 11 સાયન્સમાં એને 15,000 મળશે ટ્યુશન માટેના, અને ધોરણ 12 સાયન્સમાં એને 15,000 રૂપિયા મળશે. એટલે 11 સાયન્સ અને 12 સાયન્સ કરશે તો ટોટલ એને કેટલા રૂપિયા મળશે? તો કે 30,000 રૂપિયાની સહાય આપવામાં આવશે ટ્યુશન સહાય યોજના હેઠળ. આગળની યોજના જોઈએ આપણે તો ઈડબ્લ્યુએસ. જો આ બધી આપણે ઈડબ્લ્યુએસની અત્યારે જોઈએ, ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે એના માટેની કોચિંગ સહાય યોજના છે. આ યોજના અંતર્ગત જી, ગુજકેટ, નીટની જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે
એવા વિદ્યાર્થીઓને આજે અભ્યાસ કરે છે, જી ગુજકેટ નીટની કોઈ પણ તૈયારી કરે છે, તો એવા વિદ્યાર્થીઓ છે એને કોચિંગ ક્લાસ માટે અથવા તો ટ્યુશન માટે સરકાર 20,000ની સહાય કરે છે. કેટલા રૂપિયાની? 20,000 રૂપિયાની સહાય કરે છે. પણ ઈડબ્લ્યુએસ કેટેગરી ધરાવતા હોવા જોઈએ અને જી ગુજકેટ અથવા તો નીટની તૈયારી કરતા હોવા જોઈએ. તો એ કોચિંગ માટે એને આ રૂપિયા આપવામાં આવે છે, 20,000ની સહાય કરવામાં આવે છે. અને આગળ એક શું છે તો કે 12મા ધોરણમાં 70% કરતાં વધુ માર્ક હોવા જોઈએ. ધોરણ 12માં 70% કરતાં વધુ માર્ક કઈ છે? 12 સાયન્સમાં. આમાં તો મેં જી ગુજકેટ અથવા તો નીટ કરવું હોય તો સાયન્સ તો જોશે. તો 12 સાયન્સમાં 70% કરતાં વધુ માર્ક હોય તો અને તો જ આ યોજનાનો એને લાભ મળશે. અને 4.5 લાખ કરતાં ઓછી આવક હોવી જોઈએ તો બધાને આપણે આગળ જોઈએ જ ગયા. આગળ છે કોચિંગ સહાય યોજના. પાછી એવી કોચિંગ સહાય યોજના. તો આ શેના માટે છે? તો કે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે. આ યોજના અંતર્ગત જો આ જી ગુજકેટ નથી પણ આ છે સ્પર્ધાત્મક પરીક્ષા. સ્પર્ધાત્મક પરીક્ષા. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા જે સરકારી નોકરી માટેની જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એના માટે આ સહાય આપવામાં આવે છે, કોચિંગ સહાય યોજના. એના માટે છે માપદંડ કે ધોરણ 12માં 60% કરતાં વધુ માર્ક હોવા જોઈએ. પછી આર્ટ્સ હોય, કોમર્સ હોય અથવા તો સાયન્સ હોય, કોઈ પણ સ્ટ્રીમમાં એને 60%, ધોરણ 12માં 60% કરતાં વધારે માર્ક હોવા જોઈએ. બીજું છે 4.5 લાખ કરતાં ઓછી આવક હોવી જોઈએ. પરિવારની આવક કેટલી હોવી જોઈએ? 4.5 લાખ કરતાં ઓછી આવક હોવી જોઈએ. તો અને તો જ આ યોજનાનો લાભ મળે છે. તો આપણે કોચિંગ સહાય યોજના જોઈએ અને ટ્યુશન જે સહાય યોજના છે એ જોઈએ અને ભોજન બિલ સહાય યોજના છે એ આના અંતર્ગત જોઈ. બધાએ કોનો લાભ મળે છે? તો કે ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે એને આ યોજનાનો લાભ મળે છે. ચાલો આગળ યોજના જોઈએ. સ્વદેશ દર્શન યોજના. તો આ સ્વદેશ દર્શન યોજના શું છે? તો કે ભારતના જે પ્રવાસન જે સ્થળો છે, આ ભારતના પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા માટે. હવે ભારતના પ્રવાસન સ્થળોનો વિકાસ થશે એટલે શું થશે? એક તો પ્રવાસન સ્થળ છે એમાં સુવિધાઓ વધશે, વિદેશથી જે અથવા તો સ્થાનિક જે છે એ પર્યટનમાં વધારો થશે, સાથે સાથે આ ભારતની જે સંસ્કૃતિ છે એ ઉજાગર પણ થશે, વિશ્વ આખામાં ઉજાગર થશે અને ત્યાંના જે લોકો છે એને પણ રોજગારી મળશે. પરિણામ શું થશે કે સરકારને પણ આવક થશે, લોકોને પણ રોજગારી મળશે, લોકોનું જીવન ધોરણ પણ સુધરશે. તો એના માટે પર્યટન સ્થળનો વિકાસ થાય અને થીમ આધારિત કેવું છે તો કે થીમ આધારિત જે છે એ જે વિકાસ થાય પર્યટન સ્થળોનો, તો એ રીતે આ યોજના બનાવેલી છે સ્વદેશ દર્શન યોજના. તો જે સ્વદેશ દર્શન યોજના છે એ 15 થીમેટિક સર્કિટ જે છે આ યોજના છે 2014માં શરૂ થઈ હતી. ક્યારે થઈ હતી? 2014માં શરૂ થઈ હતી સ્વદેશ દર્શન યોજના. તો એના અંતર્ગત અલગ અલગ 15 સર્કિટો બનાવવામાં આવી. સર્કિટ એટલે કે માની લો કે આમાં આપણને આપેલું છે કોસ્ટલ સર્કિટ. તો કોસ્ટલ સર્કિટ એટલે કે દરિયા કિનારાના જે પ્રદેશો છે અથવા દરિયા કિનારાના જે ફરવાના સ્થળો છે એનું એક આખું લિસ્ટ બનાવવામાં આવે ને એના અંતર્ગત જે ટુરિસ્ટ માની લો કે પછી સિલેક્ટ કરે કે ભાઈ અમારે કોસ્ટલ સર્કિટ જે છે એ અમે ફરવા માગીએ છીએ, તો કે જો એનો જે રૂટ ચાલતો હોય, માની લો કે સરકાર દ્વારા શરૂ કરેલો હોય કોસ્ટલ રૂટ, તો એના જે સ્થળો છે ત્યાં એને ફેરવવામાં આવે છે, ફરવા લઈ જવામાં આવે છે અને આવી રીતે ભારત જે છે દર્શન કરાવવામાં આવે છે. એવી રીતે ડેઝર્ટ છે, હેરિટેજ છે, ઇકો છે, બુદ્ધિસ્ટ એટલે કે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા જે સ્થળો છે ત્યાં એને જે છે પ્રવાસન કરાવવામાં આવે છે. તો આવી રીતે અલગ અલગ જે સ્થળો છે એમાં અલગ અલગ 15 થીમ બનાવવામાં આવી છે. કેટલી થીમ બનાવવામાં આવી છે? 15 થીમ બનાવવામાં આવી છે. અને તાજેતરમાં જ એક 16મી થીમ પણ બનાવવામાં આવી છે જે છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કિટ. આ 16 અત્યારે કેટલી સર્કિટો ચાલી રહી છે? તો કે 16 સર્કિટો ચાલી રહી છે. 15 તો આપણે આ જે છે જો એમાં 15માં કઈ કઈ છે જોઈ લો એકવાર. તો કે બુદ્ધિસ્ટ સર્કિટ છે, કોસ્ટલ સર્કિટ છે, ડેઝર્ટ સર્કિટ છે એટલે કે રણ પ્રદેશો છે એની જે પ્રવાસન છે એના માટેનું ઇકો સર્કિટ છે, હેરિટેજ સર્કિટ છે જે સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એ, નોર્થ વેસ્ટ સર્કિટ છે જે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે ત્યાં ઘણા ફરવાલાયક સ્થળો છે ત્યાંની, હિમાલયન સર્કિટ છે, સૂફી એટલે કે જે ઇસ્લામ ધર્મને જે લાગતી વળગતી જે તીર્થ સ્થાનો છે અથવા તો એના પ્રવાસન સ્થળો છે એના માટેની છે, પછી ક્રિષ્ના
એટલે કે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા જે સ્થળો છે પ્રવાસન સ્થળો એના માટેની સર્કિટ. રામાયણ ભગવાન રામ સાથે જોડાયેલા જે પ્રવાસન સ્થળો છે એ રૂરલ સર્કિટ, એટલે કે ભારતના એવા જે વિકસિત ગામડાઓ છે અથવા તો ભારતના જે પ્રવાસન માટે જે તૈયાર થયેલા જે ગામડાઓ છે એના માટે રૂરલ જે છે સર્કિટ છે. સ્પિરિચ્યુઅલ છે સર્કિટ, એટલે કે જે ધાર્મિક જે સ્થાનો છે અથવા તો ત્યાં જે આધ્યાત્મ જે છે એ મળી રહે પ્રવાસીઓને, તો એના માટે સ્પિરિચ્યુઅલ સર્કિટ છે. તીર્થંકર સર્કિટ, જૈન ધર્મ સાથે જોડાયેલી તીર્થંકર સર્કિટ છે. વાઇલ્ડ લાઈફ સર્કિટ છે, વન્યજીવન માટેની જે અલગ અલગ ભારતમાં રહેલું વન્યજીવન. અને આગળ છે ટ્રાઇબલ, જે ભારતમાં રહેલા આદિવાસીઓ છે એને જાણવા માટેનું એ છે ટ્રાઇબલ સર્કિટ. તો આવી રીતે 15 સર્કિટ છે અને 16મી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કિટ, જે તાજેતરમાં જ શરૂ થઈ છે. તો આવી રીતે 16 સર્કિટો છે એ ભારતમાં તૈયાર કરવામાં આવી છે સ્વદેશ દર્શન યોજના અંતર્ગત. તો એના અંતર્ગત તો આ જે 16 જે થીમ છે અથવા તો સર્કિટો છે, આ શરૂઆત ક્યારે કરવામાં આવી હતી સ્વદેશ દર્શન યોજનાની? તો કે 2014માં 2014માં શરૂ કરવામાં આવી. તાજેતરમાં જ એટલે કે 2023માં સ્વદેશ દર્શન 2.0 યોજના શરૂ કરવામાં આવી. સ્વદેશ દર્શન 2.0 સ્વદેશ દર્શન 2.0 શરૂ કરવામાં આવી, જેમાં ભારતના 36 એવા જે સ્થળો છે. ભારતના કેટલા સ્થળો? આ સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત ભારતના 36 સ્થળો જે છે એના પર્યટનનો વિકાસ કરવા માટેનો પ્લાન બનાવવામાં આવ્યો છે. 36 સ્થળો. તો એ 36 સ્થળોમાં ગુજરાતના કેટલા સ્થળો છે? આ સ્વદેશ દર્શન, કદાચ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે, સ્વદેશ દર્શન 2.0 હેઠળ ગુજરાતના કયા કયા સ્થળો જે છે એનો સમાવેશ થાય છે? તો આખા ભારતમાં 36 સ્થળો છે, પણ ગુજરાતના કેટલા છે? તો કે ગુજરાતમાં એની અંદર 2 છે. 2 ક્યાં ક્યાં છે? તો એક તો પહેલું તો છે દ્વારકા અને બીજું છે ધોળાવીરા. દ્વારકા અને ધોળાવીરા છે, આ 2 જે સ્થળો છે એનો વિકાસ કરવાનો આમાં પ્લાન બનાવી રહ્યા છે. કઈ યોજના હેઠળ? સ્વદેશ દર્શન 2.0 હેઠળ. અને શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 2014 થી સ્વદેશ દર્શન યોજનાની શરૂઆત થઈ હતી. અને સ્વદેશ દર્શન 2.0 ની શરૂઆત ક્યારે થઈ? તો કે 2023માં. અને આ યોજના કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો કે પ્રવાસન મંત્રાલય અંતર્ગત, કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય અંતર્ગત આ યોજના શરૂ કરવામાં આવી છે. ચાલો આગળની યોજના જોઈએ. આગળની યોજના છે મનરેગા અથવા તો એમજી નરેગા. એમજી નરેગા અથવા તો મનરેગા. મનરેગાનું પૂરું નામ આપણે જોઈએ તો મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ 2005. જો આ જે યોજના છે એમજી નરેગા, શેના માટે શરૂ કરવામાં આવી હતી? કે જે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એ લોકો બેરોજગાર ન રહે, એને બેરોજગાર બેસી ન રહેવું પડે, એટલા માટે સરકાર એક જવાબદારી લે છે. સરકાર શું લે છે? જવાબદારી લે છે કે કદાચ આ વ્યક્તિઓને જો રોજગારી નથી મળતી તો રોજગારી કોણ આપીશું? તો કે અમે આપીશું, એટલે કે સરકાર આપશે. ભારત સરકાર એને આ જે યોજના અંતર્ગત એને રોજગારી આપશે. એવો કાયદો ક્યારે બનાવ્યો? તો કે 2005માં કાયદો અમલમાં પાસ થયો અને 2006માં આ યોજના ક્યારે શરૂ થઈ? તો કે 2006માં આ યોજના શરૂ થઈ. મનરેગા આખા વિશ્વની જે રોજગારી આપતી સૌથી મોટી યોજના છે મનરેગા. યાદ રાખજો ખાસ, રોજગારી આપતી સૌથી મોટી યોજના છે આ જે એમજી નરેગા અથવા તો મનરેગા. 2006માં એની શરૂઆત થઈ. કાયદો ક્યારે બન્યો? 2005માં. કેટલા દિવસ રોજગારી આપવાનું છે? તો કે 100 દિવસની રોજગારી. ઓછામાં ઓછા કેટલા દિવસ રોજગારી આપવામાં આવશે ગ્રામ્ય વિસ્તારોમાં? તો કે 100 દિવસની રોજગારી આપવામાં આવશે. જોઈએ આપણે એના વિશે ડિટેલમાં. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ 2005. આ યોજનાને એમ્પ્લોયમેન્ટ એસ્યોરન્સ એટલે કે જવાબદારી કોણ લે છે? સરકાર લે છે.
કે ભાઈ અમે રોજગારી આપશું, રોજગારી માટેની બાંહેધરી માટે, એટલે કે બાંહેધરી આપે છે, એટલે એમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સ સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે જો સરકાર એને રોજગારી નહીં આપી શકે 100 દિવસની, તો એને શું કરવામાં આવશે, 100 દિવસનું બેકારી ભથ્થું એ વ્યક્તિને આપવામાં આવશે. જેટલા દિવસ સરકાર નથી આપી શકતી રોજગારી, એટલા દિવસ એને બેકારી ભથ્થું આપવામાં આવશે. આ અધિનિયમ 2 ફેબ્રુઆરી 2006ના રોજ તબક્કાવાર અમલમાં આવ્યો. 2006થી જો આ યોજના શરૂ થઈ. આ યોજના હેઠળ એક પરિવારમાં ઓછામાં ઓછા 100 દિવસનું વેતન રોજગાર પ્રદાન કરવાનું છે. પરિવારના કેટલા સભ્યને, તો કે એક પરિવારના એક સભ્યને, ઓછામાં ઓછા એક પરિવારના એક સભ્યને કામ તો આપવું જ પડશે. આના માટે શું, કોઈ પણ ગ્રામીણ વિસ્તારમાં રહેતા અને અકુશળ શારીરિક કામ કરવા ઈચ્છતા દરેક પરિવારના પુખ્ત સભ્યો ગ્રામ્ય સ્તરે ગ્રામ પંચાયતને નામ, ઉંમર અને ઘરનું જે સરનામું છે એ સબમિટ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ છે એને માની લો કે આમાં રજીસ્ટ્રેશન કરાવવું છે કે ભાઈ મારે આ મનરેગા યોજના હેઠળ છે, આમાં ફોર્મ ભરવું છે અને મારે રોજગારી મેળવવી છે, તો એ કોની પાસે જશે, તો કે ગ્રામ પંચાયતમાં એ ફોર્મ ભરશે, જેમાં એ વ્યક્તિ જે છે પોતાનું નામ અથવા તો સરનામું આ બધું જે ડિટેલ ભરીને એ કામ મેળવી શકે છે. હવે આમાં જે કામ કેવું આપવામાં આવશે, તો કે શારીરિક કામ આપવામાં આવશે, માનસિક કામ નહીં. એ પછી એવું માનસિક કામ એટલે કે આપણે ખુરશીએ બેઠા બેઠા કામ કરવાનું એવું કામ નહીં આપવામાં આવે. કેવું આપશે, શારીરિક કામ. શારીરિક કામ એટલે માની લો કે ગામનો રોડ બનાવવા માટેનું અથવા તો વનીકરણ માટેનું, ગામના અવેડા બનાવવા માટેનું, ગૌશાળામાં કંઈ બનાવવાનું છે ગામની તો એના માટેનું કામ છે, અથવા આવા જે ગટર જે છે એ સમારકામ કરવાનું. તો આવી રીતે બધા જે કામ છે એવા કામ છે એ આમાં આપવામાં આવશે, એટલે કે શારીરિક કામ આપવામાં આવશે. પછી ત્યાં જઈને એમ તલાટીને એમ નહીં કે ભાઈ હાલો આજે મારે તમારી જગ્યાએ કામ કરવું છે, એવું કામ નહીં, પણ કેવું કામ, શારીરિક કામ આમાં આપવામાં આવશે. અને કેવા વ્યક્તિઓને, તો કે પુખ્ત સભ્યોને જ કામ આપવામાં આવશે. અને આ જે બધી ચકાસણી કર્યા બાદ 15 દિવસની અંદર એને જોબ કાર્ડ આપવામાં આવશે. 15 દિવસની અંદર એને ફોર્મ ભર્યું એના કેટલા દિવસની અંદર, તો કે 15 દિવસની અંદર જોબ કાર્ડ આપવામાં આવશે અને એના પછી એને કામ આપવામાં આવશે. કાર્યકર તેના નિવાસસ્થાનથી 5 કિમીની અંદર પ્રાધાન્યમાં કાર્યસ્થળ ફાળવવામાં હકદાર છે. કેટલા કિમીની અંદર, એના ગામની 5 કિમીની અંદર એને કામ આપવામાં આવશે. કેટલા કિમીની અંદર, 5 કિમીની અંદર એને કામ આપવામાં આવશે. આ યોજના હેઠળના લાભાર્થીઓમાં ઓછામાં ઓછી 1/3 મહિલાઓ હોય છે. એટલે કે આ જે મનરેગા હેઠળ ગ્રામ પંચાયતે પણ એ નિર્ધાર કરવાનો રહેશે કે ભાઈ આ જે યોજના છે એના અંતર્ગત જેટલી આપણે રોજગારી આપી છે એમાંથી 1/3 ભાગ કોણ હશે, તો કે 1/3 ભાગ હશે મહિલાઓ. એટલે આ પણ ખાસ યાદ રાખજો, 1/3 મહિલાઓ એમાં હશે. આગળની યોજના છે આયુષ્માન ભારત. આખા વિશ્વની આપણે ગણીએ તો આખા વિશ્વની સૌથી મોટી હેલ્થ માટેની જે યોજના છે એ છે આયુષ્માન ભારત યોજના. શરૂઆત ક્યારે થઈ, તો કે સપ્ટેમ્બર 2018થી. કારણ કે ભારતમાં કોઈ પણ યોજના થાય એટલે આખા વિશ્વની અચાનક એમને મોટી યોજના થઈ જાય. તો આ જે યોજના છે ક્યારથી શરૂઆત થઈ, તો કે 23 સપ્ટેમ્બર 2018થી ઝારખંડના રાંચી ખાતેથી શરૂઆત થઈ આ યોજનાની, આયુષ્માન ભારત. અને ઘણા બધા લોકો આનો લાભ લે જ છે. સરકારે પણ ટાર્ગેટ રાખ્યો ભાઈ 50 કરોડ લોકો છે એને આ યોજના હેઠળ લાભ આપવાનો છે. કેટલા લોકોને, 50 કરોડ લોકોને, 50 કરોડ લોકોને આનો લાભ આપવામાં આવશે આયુષ્માન યોજના હેઠળનો. જોઈએ આમાં શું લાભ મળે છે, તો કે હોસ્પિટલમાં દાખલ કરવા માટે, હા એમને દવા લેવા જાવ તો એના હેઠળ નહીં, પણ જો હોસ્પિટલમાં દાખલ થાય છે કોઈ વ્યક્તિ તો એના હેઠળ જે અમુક જે સારવાર છે, બધી તમામ પ્રકારની નહીં પણ જે અમુક સારવાર જે છે સરકાર દ્વારા જે એમાં નિર્ધારિત કરવામાં આવી છે, જો એવી જે સારવાર છે એમાં દાખલ થાય છે તો એના માટે સરકાર કેટલા રૂપિયા આપે છે, તો કે 10 લાખ રૂપિયાનું આરોગ્ય કવચ છે પૂરું પાડે છે. કેટલા રૂપિયાનું, 10 લાખ રૂપિયાનું. દર વર્ષે પાછું રિન્યુ થઈ જાય. માની લો કે આ વખતે તમે 7 લાખ વાપરા, 3 લાખ બાકી રહી ગયા, તો એવું નહીં કે આવતા વર્ષે 3 લાખ જ મળશે, પણ આવતા વર્ષે કેટલા મળશે, પાછા 10 લાખ મળશે. દર વર્ષે 10 લાખનું વીમા કવચ પૂરું પાડશે. પહેલાં 5 લાખ હતા પણ આ વખતે બજેટમાં વધારી દીધા 5 લાખ, એટલે કેટલા થઈ ગયા, 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયાનું આરોગ્ય કવચ પૂરું પાડે છે.
આ યોજના પહેલાં નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ હેઠળ તરીકે ઓળખાતી હતી અને અત્યારે આયુષ્માન ભારત તરીકે ઓળખાય છે. આ યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી કઈ છે તો કે નેશનલ હેલ્થ ઓથોરિટી છે, NHA એ એના માટેની આ ઓથોરિટી છે. આ યોજનાના અમલીકરણનો ખર્ચ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. બંને વચ્ચે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને વચ્ચે આ જે છે યોજનાનો ખર્ચ છે એ આવરી લેવામાં આવે છે. આગળ જોઈએ, આગળ છે સ્માર્ટ સિટી મિશન. સ્માર્ટ સિટી, હવે મિત્રો એ પણ યાદ રાખજો, આ જે PDF છે અત્યારે જે આપણે ચાલે છે PDF, તમને જે લિંક છે એમાં નીચેની લિંકમાં તમને આ મળી જશે અને ટેલિગ્રામમાં પણ આ જે યોજનાઓ માટેની જે PDF છે એ પણ તમને એમાં મળી જશે. સ્માર્ટ સિટી મિશન, આ જે સ્માર્ટ સિટી મિશન શું છે તો કે આની શરૂઆત થઈ હતી 25મી જૂન 2015થી. આ યોજના અથવા મિશન છે એ ભારતના જે શહેરો છે એવા 100 શહેરોને પસંદ કરવામાં આવ્યા છે. એ 100 સ્માર્ટ સિટી એટલે કે ભારતના જે શહેરો છે એને આધુનિક બનાવવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે, સ્માર્ટ સિટી મિશન. આ કાર્યક્રમ હેઠળ સરકારે 2024 સુધીમાં 100 સ્માર્ટ સિટી વિકસાવવાનું નક્કી કર્યું છે, જેમાં તમામ પ્રકારની સુવિધાઓ છે અથવા ડિજિટલ કાર્ય પદ્ધતિ, ડિજિટલથી માંડીને જે સુવિધાઓ છે જે લોકોને જે અત્યારે ભોગવી રહ્યા છે એના કરતાં આધુનિક જે સુવિધાઓ ભોગવી શકે એ માટે આ જે છે સ્માર્ટ સિટી જે મિશન છે એ શરૂ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ આગામી વર્ષોમાં ઝડપી વૃદ્ધિ અને મોટા પાયે શહેરીકરણ સાથે સંકળાયેલા પડકારોનો સામનો કરવો. આપણે જોઈએ છીએ કે અત્યારે શહેરોની સંખ્યા વધતી જાય છે, તો આ જે શહેરો જે છે શહેરીકરણ એમાં વસ્તી વધતી જાય છે, તો એના કારણે જે જમીન છે, જમીન તો કાંઈ વધવાની નથી, જમીન તો એટલી ને એટલી રહેવાની છે. તો શું થાય છે કે ભાઈ રહેવાનો પ્રોબ્લેમ થાય છે, પછી ઘણી બધી હેલ્થનો પ્રોબ્લેમ પણ થાય છે, પ્રદૂષણનો પણ પ્રશ્ન થાય છે, અથવા તો ઘણી બધી બીજી પણ ઘણી બધી સમસ્યાઓ હોય છે. તો આ જે સમસ્યાનું નિવારણ જે છે એ આ સ્માર્ટ સિટીમાં જોવા મળશે. એ હેતુથી આ 2024 સુધીમાં 100 સ્માર્ટ સિટી બનાવવાનું સરકારે લક્ષ્યાંક હાથ ધર્યું છે. 2017થી 2022ના સમયગાળા દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ મિશન અંતર્ગત ગુજરાતના આપણે જોઈએ, ગુજરાતના જે સ્માર્ટ સિટી જેને કેન્દ્ર લેવલે આવરી લેવામાં આવ્યા છે સ્માર્ટ સિટી હેઠળ, તો એમાં ક્યાં ક્યાં છે તો કે ગાંધીનગર. જો સ્માર્ટ સિટી કેટલા બને છે આપણે ગુજરાતમાં તો કે પેલું ગાંધીનગર છે, બીજું વડોદરા છે, ત્રીજું સુરત છે, ચોથું છે રાજકોટ, પાંચમું દાહોદ અને છઠ્ઠું છે અમદાવાદ. તો આ 6 શહેરો યાદ રાખજો. સ્માર્ટ સિટી કેટલા છે ગુજરાતમાં તો ગુજરાતમાં 6 સ્માર્ટ સિટી છે. પહેલું સુરત છે, બીજું અમદાવાદ છે, ત્રીજું વડોદરા છે, ચોથું ગાંધીનગર છે, પાંચમું રાજકોટ છે અને છઠ્ઠું છે દાહોદ. આવી રીતે આ 6 સ્માર્ટ સિટીઓ છે, ખાસ યાદ રાખજો. આગળ જોઈએ, આગળની યોજના શું છે તો કે આગળની યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. આની શરૂઆત પણ ક્યાંથી થઈ તો કે રાંચી, ઝારખંડ ખાતેથી થઈ. આ માનધન યોજના શું છે જોઈએ તો કિસાન માનધન યોજના જે છે એ ખેડૂતોને જ્યારે એ નિવૃત્ત થવાની જેની ઉંમર હોય છે 60 વર્ષ પછી, તો એ 60 વર્ષ પછી એને પેન્શન એક મળી રહે. કેમ આપણે સરકારી નોકરી શા માટે ઈચ્છતા હોય છીએ તો કે પેન્શનની સુવિધા, એક તો મોટું કારણ છે કે ભાઈ પેન્શનની સુવિધા મળી રહે. તો આ જે ખેડૂતો છે જ્યારે નિવૃત્ત થાય છે પછી એનું ઓસિયાળું જીવન જીવવું પડે છે. તો એ ઓસિયાળું જીવન ન જીવવું પડે અથવા તો બીજા ઉપર આશા રાખીને અથવા તો નિરાધાર જીવન ન જીવવું પડે, એના માટે સરકાર શું કરે છે તો કે એના માટે પેન્શન સ્કીમ શરૂ કરી છે ખેડૂતો માટે. જેણે શું કરવાનું રહેશે તો કે 18 થી 40 વર્ષની કોઈ ખેડૂતની ઉંમર છે, કોઈ ખેડૂતની ઉંમર કેટલી છે તો કે 18 થી 40 વર્ષની ઉંમર છે, તો એવા જે ખેડૂતો છે એ પોતાનું જે પ્રીમિયમ ભરીને દર મહિને પ્રીમિયમ અથવા તો દર વર્ષે પ્રીમિયમ ભરીને એ ભવિષ્યમાં 60 વર્ષ પછી એ સરકાર દ્વારા મહિને 3000નું પેન્શન મેળવી શકે છે. આ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા, કોના દ્વારા? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા અને ભારત સરકાર વતી કોના દ્વારા તો કે LIC, ભારતીય જીવન વીમા નિગમ બંને સાથે મળીને આ યોજના શરૂ કરવામાં આવી છે. 60 વર્ષથી ઉંમર પછી તમામ નાના અને સીમાંત નાના જે ખેડૂતો છે એના માટેની આ યોજના છે. જેની પાસે 2 હેક્ટર કરતાં ઓછી જમીન છે, 2 હેક્ટર કરતાં ઓછી જમીન છે એવા ખેડૂતોને જ આનો લાભ મળશે. કેટલા
તો કે 2 હેક્ટર કરતાં ઓછી જમીન જેની પાસે છે એવા ખેડૂતોને જ, એટલે એને જ નાના ખેડૂતો કહેવાય, તો એવા જે ખેડૂતો છે એને જ આ યોજના અંતર્ગત લાભ મળશે. અને કેટલું પેન્શન મળશે માસિક? તો કે 3000 રૂપિયાનું મંથલી પેન્શન મળશે. કેટલા રૂપિયાનું? તો કે 3000 રૂપિયાનું મંથલી પેન્શન મળશે. પછી એ પ્રીમિયમ પણ એવી રીતે આવશે. હવે માની લો કે આ જે કેવું છે કે ભાઈ ખેડૂત સ્વૈચ્છિક રીતે, ફરજિયાત નથી કરવામાં આવ્યું કે ભાઈ બધા ખેડૂતોએ ફરજિયાત લેવું જ. સ્વૈચ્છિક રીતે જે ખેડૂત ઈચ્છે છે કે ભાઈ અમને 60 વર્ષ પછી પેન્શન મળે તો એ અત્યારથી આ યોજનામાં જોડાઈ શકે. એટલે કેવું છે? સ્વૈચ્છિક ફાળો આપનાર પેન્શન યોજના છે. જેમાં લાયક ખેડૂતોએ તેમની પ્રવેશી વયના આધારે દર મહિને 55 થી 200 રૂપિયા સુધીની પેન્શન ફંડ જમા કરાવવાનું રહેશે. દર મહિને માની લો કે 18 વર્ષનું કોઈ વ્યક્તિ છે તો એને દર મહિને કેટલા રૂપિયા જમા કરાવવાના રહેશે? તો કે દર મહિને એને 55 રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધીનું પ્રીમિયમ છે એ પછી વર્ષના આધારે ગણતરી કરવામાં આવશે. માની લો કોઈ વ્યક્તિ છે 22 વર્ષનું છે, કોઈ 24 વર્ષનું છે, તો એ પ્રકારનું એનું પ્રીમિયમ આવશે દર મહિને. એટલે 55 થી માંડીને 200 રૂપિયા સુધીનું એમાં પ્રીમિયમ રાખવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર પણ પેન્શન ફંડમાં ખેડૂતો દ્વારા આપવામાં આવેલ ફાળા જેટલી જ રકમોનું યોગદાન આપે છે. એટલે જો જેટલું ખેડૂત આ બાજુથી પૈસા નાખે છે એટલા જ પૈસા સામેથી કોણ નાખશે? તો કે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવશે. એટલે જેવી રીતે 50% ખેડૂત નાખે છે, 50% કોણ નાખશે? કેન્દ્ર સરકાર નાખશે. ને બે ભેગા થઈને 60 વર્ષ પછી એને કેટલું પેન્શન મળશે? દર મહિને 3000નું પેન્શન મળશે. આગળ જોઈએ, આ સ્વદેશ દર્શન યોજના પાછું આવી ગયું. વર્ષ 2014-15માં આપણે જોઈ લીધું. આગળ જોઈએ ફેમ ઇન્ડિયા. ફેમ ઇન્ડિયા શું છે? તો કે ફેમ ઇન્ડિયા છે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ હેતુથી આ ફેમ ઇન્ડિયા છે યોજના છે શરૂ કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરવા માટે આ યોજના છે શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ધ્યેય વાહનોના ઉત્સર્જન અને વાયુ પ્રદૂષણ સ્તરને ઘટાડવાનો છે. કારણ કે ઇલેક્ટ્રિક વાહનો આપણે જોઈએ તો અત્યારે વધારે ને વધારે પ્રદૂષણ જે પેટ્રોલ અને ડીઝલ આધારિત જે વાહનો છે એનાથી થાય છે. તો હવે ઇલેક્ટ્રિક વાહનો જે આવે એના કારણે જે પ્રદૂષણ છે, વાયુ પ્રદૂષણ છે, એમાં ઘટાડો થાય એ હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે, ફેમ ઇન્ડિયા યોજના. હવે આ જે યોજના છે આ યોજના હેઠળ વર્ષ 2030 સુધીમાં કુલ પરિવહનના 30% જે છે વાહનો એને ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવાનો લક્ષ્યાંક હાથ ધર્યો છે. અત્યારે જેટલા તમને વાહનો દેખાય છે એના 30% વાહનો છે એ ઇલેક્ટ્રિક હશે એવું સરકારે લક્ષ્યાંક હાથ ધર્યો છે. ક્યાં સુધીમાં? તો કે 2030 સુધીમાં આ જે લક્ષ્યાંક હાથ ધર્યો છે કેટલા ટકા? તો કે 30% રૂપાંતરિત કરવાના લક્ષ્યાંક સાથે. આ યોજનાનો પ્રથમ તબક્કો 1 એપ્રિલ 2015થી શરૂ કરાયેલો હતો ફેમ ઇન્ડિયાનો. ફેમ ઇન્ડિયાનું પૂરું નામ તો પૂછે તો કે ફાસ્ટર એડોપ્શન મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વેહિકલ્સ. રેડી? ફેમ ઇન્ડિયાના બીજા તબક્કા હેઠળ 2 વ્હીલર માટેની સબસિડી 15,000 રૂપિયા પ્રતિ કિલોવોલ્ટ, જે કિલોવોલ્ટ ઉપર આધાર રાખે છે કે ભાઈ 15,000 રૂપિયાની સબસિડી જે છે એ ઇલેક્ટ્રિક વાહનો જે છે એમાં આપવામાં આવી રહી છે. અગાઉ 10,000 રૂપિયાની સબસિડી આપવામાં આવતી ઇલેક્ટ્રિક વાહનો પર. અત્યારે કેટલી આપવામાં આવે છે? તો કે અત્યારે 15,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. ચાલ આગળ જોઈએ. પીએમ સ્વનિધિ યોજના. પીએમ સ્વનિધિ યોજનાનું પહેલા તો પૂરું નામ જોઈએ. પીએમ સ્વનિધિ યોજનાનું નામ શું છે? તો કે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. જો અહીંયા શબ્દ આવ્યો સ્ટ્રીટ વેન્ડર્સ. સ્ટ્રીટ વેન્ડર્સ એટલે કે શેરી ફેરિયાઓ. જે શેરી ફેરિયાઓ એટલે અથવા તો નાના જે દુકાનદારો છે એના માટેની આ યોજના છે. નાના દુકાનદારો અથવા તો સ્ટ્રીટ વેન્ડર અથવા તો શેરી ફેરિયાઓ છે એના માટેની આત્મનિર્ભર બનવા માટેની આ યોજના છે. જેમાં આ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો કે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય. એટલે એના ઉપરથી તમને આઈડિયા આવશે કે ભાઈ આ જે યોજના છે માત્ર ને માત્ર શહેરોમાં જ લાગુ પડશે, ગ્રામ્ય વિસ્તારમાં નહીં. માત્ર ને માત્ર કયા વિસ્તારમાં? તો કે શહેરી વિસ્તારમાં જ આ યોજના છે લાગુ પડશે. સ્ટ્રીટ વેન્ડર્સ અથવા તો શેરી ફેરિયા માટે સસ્તી લોન માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. શેરી ફેરિયા માટે એને લોન મળી રહી. શરૂઆત ક્યારે થઈ? તો કે 2020થી આ યોજના શરૂ કરવામાં આવી છે અને કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. રૂપિયા 10,000 સુધીની એને લોન આપવામાં આવે છે.
કોઈ પણ સાધન સામગ્રી લેવા માટે કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે? 10,000 રૂપિયાની એને લોન આપવામાં આવે છે આ PM સ્વનિધિ યોજના હેઠળ. પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ આ પરીક્ષામાં 1 થી 2 વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. PM સ્વનિધિનું પૂરું નામ જણાવો. આગળ જોઈએ, આગળ શું છે? કુંવરબાઈનું મામેરું. તો કુંવરબાઈનું મામેરું યોજના શું છે? તો કે શરૂઆત થઈ એની 20 ઓક્ટોબર 1995 થી 20 ઓક્ટોબર 1995 થી એની શરૂઆત થઈ અને ઉદ્દેશ શું છે? તો કે અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જે કન્યાઓ છે એના લગ્ન પ્રસંગે લાભાર્થી કન્યાઓને અપાય છે. આ યોજના હેઠળ 1/4/2021 થી કન્યાઓને 12,000 રૂપિયા ડીબીટી દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. કોને આપવામાં આવે છે? તો કે જે આર્થિક રીતે જે પછાત અથવા તો આર્થિક અને શૈક્ષણિક રીતે અથવા તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જે વર્ગની કન્યાઓ છે એના માટે આ યોજના છે. આ જે એવી કન્યાઓ છે કે જેની આવક, જેના પરિવારની આવક 1,20,000 ગ્રામ્ય વિસ્તારોમાં 1,20,000 કરતાં ઓછી છે અને શહેરી વિસ્તારમાં 1,50,000 કરતાં ઓછી જે આવક છે પરિવારની, એવા જે પરિવારની જે દીકરીઓ છે એને લગ્ન કરવા માટે આ જે રકમ આપવામાં આવે છે, કેટલા રૂપિયા આપવામાં આવે છે? યાદ રાખજો, 12,000 રૂપિયા આપવામાં આવે છે. લગ્ન પ્રસંગે કેટલા રૂપિયા આપવામાં આવે છે? આ જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જે કન્યાઓ છે એને કેટલા રૂપિયા આપવામાં આવે છે લગ્ન પ્રસંગે? તો કે 12,000 રૂપિયા આપવામાં આવે છે. ડાયરેક્ટ એને બેંક ખાતામાં એને આપવામાં આવે છે. મંત્રાલય કયું આવશે એમાં? તો કે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા આ જે રકમ છે આપવામાં આવે છે 12,000 રૂપિયા. લગ્ન સમયે વાલીની આવક કેટલી હોવી જોઈએ? તો કે 12,000 રૂપિયા ગ્રામીણમાં અને લગ્ન થયાના 2 વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરી શકે છે. માની લો કે કોઈ અરજી નથી કરી, લગ્ન થઈ ગયા છે પણ અરજી નથી કરી, તો એ કેટલા સમયની અંદર? તો કે 2 વર્ષની અંદર એ અરજી કરી શકે છે. એટલે 2 વર્ષની અંદર એ અરજી કરી શકે છે અને એને કેટલા રૂપિયાની સહાય મળે છે? તો કે 12,000 રૂપિયાની સહાય મળે છે. આ પ્રશ્ન તમે ઘણી બધી વાર પરીક્ષામાં જોયેલો હશે કે ભાઈ કુંવરબાઈનું મામેરું અંતર્ગત કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે. પહેલા 10,000 હતી, હવે કેટલા રૂપિયા આપે છે? તો કે 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. 7 ફેરા સમૂહ લગ્ન યોજના. 7 ફેરા સમૂહ લગ્ન યોજના આ શેના માટેની યોજના છે? તો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને આ યોજનાનો લાભ મળે છે. આમાં પણ યુગલને, નવયુગલને, યુગલ તો ખાલી ન કહેવાય પણ નવયુગલ જે નવા જે પરણે છે એને આ યોજનાનો લાભ મળે છે. પણ કઈ જગ્યાએ? તો કે સમૂહ લગ્નમાં. સમૂહ લગ્નમાં જે પણ વિવાહ કરે છે પણ કેવા લોકો? તો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે લોકો છે અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો છે એવા નવયુગલને આનો લાભ મળે છે. નવયુગલને કેટલા રૂપિયા આપવામાં આવે છે? 12,000 રૂપિયા આપવામાં આવે છે સરકાર તરફથી. કેટલા રૂપિયા? 12,000 રૂપિયા. જે સમૂહ લગ્નમાં જે મેરેજ કરે છે, લગ્ન કરે છે એવા નવયુગલને સરકાર તરફથી 12,000 રૂપિયા આપવામાં આવે છે. અને આયોજક સંસ્થાને જે સમૂહ લગ્ન જે કરાવે છે જે સંસ્થા, એને કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો કે એને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જો નવયુગલને કેટલા રૂપિયા? 12,000 રૂપિયા. અને આયોજક જે સંસ્થા છે એને કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો કે એને 3,000 રૂપિયા છે એ આપવામાં આવે છે. આવક મર્યાદા પણ એમાં એવી જ છે. નવયુગલને જે પરિવાર છે એની આવક કેટલી હોવી જોઈએ? તો કે 1,20,000 કરતાં ઓછી આવક હોવી જોઈએ. અને શહેરી વિસ્તારમાં 1,50,000 કરતાં ઓછી આવક હોવી જોઈએ. તો અને તો જ આ યોજના છે એનો લાભ મળે છે. આગળ જોઈએ, સરસ્વતી સાધના યોજના. સરસ્વતી સાધના યોજના બહુ જાણીતી યોજના છે, ઘણા બધા લાભ પણ લીધેલો હશે કે જેમાં ધોરણ 9ની જે કન્યાઓ છે અથવા વિદ્યાર્થીનીઓ છે એને શાળાએ જવા માટે સાયકલ આપવામાં આવે છે. કેટલામાં ધોરણની? તો કે ધોરણ 9ની જે વિદ્યાર્થીનીઓ છે, 2019થી શરૂઆત થઈ, ગુજરાત સરકારની એ યોજના છે. ધોરણ 9ની જે વિદ્યાર્થીનીઓ છે એને અભ્યાસ કરતી પછાત વર્ગની જે કન્યાઓ છે ને નિઃશુલ્ક સાયકલ આપવામાં આવે છે. સ્કૂલે જવા માટે નિઃશુલ્ક સાયકલ આપવામાં આવે છે. અને દર વર્ષે કેટલી કન્યાઓને? તો કે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને
1.5 લાખ કન્યાઓને સાયકલ આપે છે સરકાર. ગુજરાત સરકાર કેટલી કન્યાઓને દર વર્ષે 1.5 લાખ કન્યાઓને સાયકલ આપે છે, પણ કયા ધોરણની? તો કે ધોરણ 9ની જે કન્યાઓ છે સાયકલ બધાય જોઈ રહી છે. પેલી કેસરિયા સાયકલ આવી, કેસરિયા સાયકલ છે એ ધોરણ 9ની જે વિદ્યાર્થીનીઓ છે એને આ યોજના અંતર્ગત સાયકલ છે મફતમાં આપવામાં આવે છે. આગળ છે બેટી બચાવો બેટી પઢાઓ. બેટી પઢાઓ, બેટી બચાવો બેટી પઢાઓ આ યોજના છે 22 જાન્યુઆરી 2015થી શરૂઆત થઈ હતી. શેના માટે? તો કે બાળ જાતિ જે છે અથવા તો જે જાતિ પ્રમાણ છે, આપણે જોઈએ છે કે ભારતમાં જે ભ્રૂણ હત્યા છે એ વધતી જાય છે, જેના કારણે શું થાય છે તો કે લિંગ તપાસ છે એની પ્રક્રિયા છે એ વધતી જાય છે. હવે શું થાય છે કે ભાઈ આના કારણે ઘણા બધા એવા રાજ્ય પણ છે, ભારતના એવા ઘણા બધા રાજ્ય છે કે જ્યાં જે જાતિ અસમાનતા જોવા મળે છે, એટલે કે પુરુષોની સંખ્યા વધારે છે, સ્ત્રીઓની કેવી છે ઓછી છે. તો આવું ન થાય અને બંને વચ્ચે સમાનતા રહે, તો એ હેતુથી આ બેટી બચાવો બેટી પઢાઓ જે યોજના છે 2015માં શરૂ કરવામાં આવી છે, જેથી કરીને જે બાળ જાતિ ગુણોત્તર છે એના પ્રમાણમાં પણ સુધારો થાય અને શિક્ષણમાં પણ જે કન્યાઓ છે એના શિક્ષણમાં પણ વધારો થાય, એ હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે બેટી બચાવો બેટી પઢાઓ. આ એક અખિલ ભારતીય કાર્યક્રમ છે અને તમામ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. હવે આમાં તમે જોયું છે કે આમાં એક નામ પણ વધી ગયું, બેટી બચાવો બેટી પઢાઓ બેટી વધાવો. એટલે આવી રીતે આખું સૂત્ર બની ગયું છે, બેટી બચાવો બેટી પઢાઓ બેટી વધાવો, એટલે કે બેટીને આવકારો તો બેટી વધાવો. મંત્રાલય કયું છે તો કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આનો ખર્ચ ઉપાડવામાં આવે છે. એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ આ કોના માટે છે તો કે અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓ છે એને રહેવા તથા ભણવા માટેનું આ એક સ્કૂલ છે, જેની શરૂઆત 1997-98થી કરવામાં આવી હતી. તે સમગ્ર ભારતમાં ભારતીય આદિવાસીઓ માટે મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ બનાવવામાં આવેલી યોજના છે. કેવી છે તો કે ત્યાં ને ત્યાં રહેવાનું, ત્યાં ને ત્યાં ભણવાનું. તો આવી રીતે જ આ મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે. કોના માટે તો કે અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓ છે એના માટે. કારણ કે આદિવાસી જે છે લોકો એ મુખ્ય રીતે ક્યાં રહે છે તો કે જંગલ વિસ્તારોમાં રહે છે. તો આ જે જંગલ વિસ્તારોમાં સ્કૂલની શાળાની સુવિધાઓ હોતી નથી અથવા તો મુસાફરીની સુવિધા હોતી નથી, તો એના કારણે એને ક્યાંય પણ દૂર ના જવું પડે અને એ ત્યાં ને ત્યાં રહીને અભ્યાસ કરી શકે. તો એ હેતુથી 1997-98માં આની શરૂઆત કરવામાં આવી હતી. તેની શરૂઆત દૂરના વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કરવામાં આવી હતી, જેથી તેઓ ઉચ્ચ અને વ્યવસાયિક શૈક્ષણિક અભ્યાસ કામોમાં તકનો લાભ લઈ શકે અને વિવિધ ક્ષેત્રોમાં રોજગાર મેળવી શકે. આગળ છે સુકન્યા સમૃદ્ધિ યોજના. તો સુકન્યા સમૃદ્ધિ યોજના જે કોના માટે છે તો કે દીકરીઓ માટે છે, કન્યાઓ માટે આ યોજના છે, જેનો લાભ છે એ 10 વર્ષ સુધી 10 વર્ષની જે કન્યા છે ત્યાં સુધી લઈ શકશે. 10 વર્ષની વય સુધી આ યોજનાનો લાભ લઈ શકે. એટલે કે એક દિવસથી માંડીને 10 વર્ષની થાય ત્યાં સુધી આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સુકન્યા યોજના શું છે તો કે આ એક ભારત સરકાર સમર્થિત બચત યોજના છે, જે પરિવારમાં બાળકો માટે રચાયેલ છે. બાળકીઓ માટે એટલે કે કન્યાઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે કે જેથી કરીને અત્યારથી થોડા જે દીકરીના નામે રૂપિયા જો બચાવવામાં આવે માતા પિતા તરફથી, તો એ રૂપિયા જે છે એમાં સરકાર પણ થોડાક રૂપિયા નાખે છે. એટલે કે એમાં સરકાર છે એ અમુક ભાગ એમાં આપે છે અને સાથે સાથે એમાં વ્યાજમાં પણ સરકાર કેવું આપે છે તો કે વધારો આપે છે. અને આ સુકન્યા સમૃદ્ધિ યોજના છે જે પોસ્ટ ઓફિસમાં એનો અકાઉન્ટ ખુલે છે, એમાં દર મહિને અથવા તો દર વર્ષે તમે જેવી રીતે પ્રીમિયમ રાખો એ રીતે એમાં ભરવાના હોય છે. અને આ યોજનામાં બાળકીના માતા પિતા વાલીઓને ભાવિ શિક્ષણ અને લગ્નના ખર્ચ માટે બચતની આદત કેળવવાની શરૂઆત થાય. કારણ કે જ્યારે એ દીકરી જે છે 18 વર્ષની થાય અથવા તો એનાથી વધારે ઉંમરની થાય ત્યારે એનો ભણવાનો ખર્ચો અથવા તો એનો લગ્ન માટેનો ખર્ચો એ એક બોજારૂપ ન બની રહે માતા પિતા માટે. તો એ હેતુથી જ આ સુકન્યા સમૃદ્ધિ યોજના છે એ શરૂ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ ખાતું ઓછામાં ઓછા 250 રૂપિયાથી શરૂ થાય છે અને મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ સાથે ખોલી શકાય છે. ઓછામાં ઓછા તમે 250 રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો અને વધારેમાં વધારે કેટલા રૂપિયાથી તો કે 1.5 લાખથી આ અકાઉન્ટ ખોલાવી શકો છો. 10 વર્ષની ઉંમર સુધી આ કન્યાનું છે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકાય છે. કેટલા વર્ષથી? 0 થી 10 વર્ષ સુધીના વય છે ત્યાં સુધી જ આ અકાઉન્ટ ખોલાવી શકાય છે. ખાતું ખોલાવવાની તારીખથી 15 વર્ષનો સમયગાળો પૂરો ન થાય ત્યાં સુધી ખાતામાં જમા કરાવી શકશે. જો કેટલા વર્ષનો સમયગાળો? તો કે જ્યારથી ખાતું ખોલાવ્યા એના 15 વર્ષ સુધી આમાં પૈસા ભરવાના રહેશે અથવા તો જમા કરવાના રહેશે. પણ એની પાકતી મુદત કેટલા વર્ષે છે? જો 15 વર્ષ સુધી પૈસા ભરવાના હોય છે, જ્યારે પાકતી મુદત કેટલા વર્ષે થાય છે? તો કે 21 વર્ષે. જ્યારથી અકાઉન્ટ ઓપન કર્યું છે એના 21 વર્ષે એની પાકતી મુદત હશે. એટલે માની લો કે કોઈ દીકરીનું જે 2 વર્ષે અકાઉન્ટ ઓપન કર્યું છે તો એની પાકતી મુદત ક્યારે થશે? તો કે 23 વર્ષની થશે ત્યારે એને સંપૂર્ણ રકમ એને મળશે. વ્યાજ સહિત અથવા તો જે સરકાર દ્વારા પ્રોત્સાહન આપી તમામ રકમ છે એને ક્યારે મળશે? 23 વર્ષની થશે ત્યારે. તો આવી રીતે 15 વર્ષ સુધી એને પૈસા ભરવાના હોય છે ખાતું ખોલાવવાના 15 વર્ષ સુધી અને 21 વર્ષ એની પાકતી મુદત હોય છે. વચ્ચેથી જો એને શિક્ષણ માટે એને ઉપાડ એમાંથી કરવો છે તો એ શિક્ષણ માટે એમાંથી પૈસા ઉપાડી પણ શકે છે આ ખાતામાંથી. અને આ યોજના અંતર્ગત કલમ 80C હેઠળ ઇન્કમ ટેક્સમાંથી પણ એને એના વાલી જે છે માતા પિતા છે એને રાહત આપવામાં આવે છે. બાળકીની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધીમાં 50% સુધીની આંશિક ઉપાડની સુવિધા છે. 18 વર્ષની થાય ત્યાં સુધી એ 50% જે રકમ છે એ શિક્ષણ માટે ઉપાડી પણ શકે છે. આગળ છે વિદ્યાલક્ષ્મી બોન્ડ. વિદ્યાલક્ષ્મી બોન્ડ શું છે? તો કે બીપીએલ કાર્ડ ધરાવતા કુટુંબની કન્યાને જે ગામમાં 0 થી 50% સુધીનો સ્ત્રી સાક્ષરતા દર ઓછો ધરાવતા, જે ગામમાં માની લો કે એવા ગામ છે કે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર 50% પણ નથી અથવા તો ઓછો છે, અમુક ગામમાં 20% છે, અમુક ગામમાં 30% છે, તો એવા ગામોની જે કન્યાઓ છે એને સાક્ષર બનાવવા માટે અથવા તો એને અભ્યાસમાં આગળ લાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે, વિદ્યાલક્ષ્મી બોન્ડ. આ વિદ્યાલક્ષ્મી બોન્ડ છે એના અંતર્ગત જ્યારે પણ કોઈ કન્યા જે છે એ પહેલા ધોરણમાં એડમિશન લે છે ત્યારે એને 2000નો બોન્ડ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? 2000નો બોન્ડ આપવામાં આવે છે. અને 2000નો બોન્ડ એને ક્યારે પાછો મળશે વ્યાજ સહિત? તો કે એને ધોરણ 8માં એ પાસ કરે છે ત્યારે એને જે 2000નો બોન્ડ છે વ્યાજ સહિત એને પરત મળે છે. પણ એને 8 ધોરણ સુધી તો ભણવું જ પડશે. 8 ધોરણ સુધી જો નહીં ભણે તો એને આ બોન્ડ મળશે નહીં. એટલે આ જે કન્યા કેળવણી થાય, કન્યાઓમાં જે સાક્ષરતાનો દર વધે એ હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે, વિદ્યાલક્ષ્મી બોન્ડ. વિદ્યાદીપ વીમા યોજના. ધોરણ 1 થી 8માં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એનું જો આકસ્મિક રીતે નિધન થાય છે, સ્કૂલે ગયા હોય ને કોઈ પણ રીતે એને મૃત્યુ થાય છે અથવા તો કોઈ પણ વચ્ચે જે આવે છે ને ત્યારે કંઈ પણ પ્રકારનું મૃત્યુ થાય છે અકસ્માતમાં અથવા તો કોઈ પણ રીતે, તો એ અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એનું આકસ્મિક રીતે અવસાન પામનાર કોઈ પણ વિદ્યાર્થી જે છે એના પરિવારને આનો લાભ મળવા પાત્ર છે. વાહન અકસ્માત, સાપ વીંછી કરડવાથી, વીજ શોક લાગવાથી અથવા તો ડૂબી જવાથી મૃત્યુના કિસ્સામાં પરિવારને કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો કે 50,000 રૂપિયાનું એને જે છે એ સહાય આપવામાં આવે છે. કેટલા રૂપિયા? 50,000 રૂપિયા. વિદ્યાદીપ, જો વિદ્યાદીપ કીધું છે એટલે કે કોઈ પણ વ્યક્તિના જે 1 થી 8 ધોરણમાં જે ભણતા કોઈ પણ બાળકનું મૃત્યુ થાય છે આકસ્મિક રીતે અથવા તો આ બધા કારણો આપ્યા એના અંતર્ગત મૃત્યુ થાય છે તો એને આ યોજના જે છે એના અંતર્ગત એને સહાય આપવામાં આવશે. આગળની યોજના જોઈએ, ડૉક્ટર આંબેડકર વિદેશ અભિયાન લોન સહાય. આ યોજના હેઠળ એસસી એટલે કે શેડ્યુલ કાસ્ટ અંતર્ગત આપણે જોઈએ અથવા તો શેડ્યુલ કાસ્ટ બંધારણની કઈ જોગવાઈ હેઠળ છે અથવા તો કયા આર્ટિકલ હેઠળ છે? તો કે આર્ટિકલ 341, જેમાં વ્યાખ્યા કરવામાં આવી છે એસસીની અથવા તો શેડ્યુલ કાસ્ટની અથવા તો અનુસૂચિત જાતિની. એસસી વિદ્યાર્થીઓને 15 લાખની લોન 4%ના વ્યાજ દરે આપવામાં આવે છે, જેના માટે કોઈ આવક મર્યાદા નથી.
એસસીના જે વિદ્યાર્થીઓ છે ને વિદેશ અભ્યાસ કરવા જવું છે તો 15 લાખ રૂપિયા સુધીની એને લોન મળે છે, પણ કેટલા ટકાએ? માત્ર ને માત્ર 4% લોન એને આપે છે. આ યોજનાનો લાભ લેવા માટે ધોરણ 12 પછી અભ્યાસક્રમમાં જવા માટે 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. એટલે કે ગ્રેજ્યુએશન કોર્સ માટે એને જો વિદેશ જવું છે તો એને 12માં કેટલા ટકા હોવા જોઈએ? 50% હોવા જોઈએ. તો જ આ યોજનાનો એને લાભ મળે છે. આગળ જોઈએ દીકરી યોજના. દીકરી યોજના શું છે? તો કે દીકરો ન હોય અને ફક્ત 1 કે 2 દીકરીઓ હોય તેવા દંપતી કોઈ એક નસબંધી ઓપરેશન કરાવે તે સમયની લાભાર્થીની ઉંમર 32 વર્ષથી ઓછી હોય તો તેઓને રાષ્ટ્રીય બચત પત્રો આપવાની રાજ્ય સરકારની ખાસ પુરસ્કાર યોજના છે. આના અંતર્ગત શું આપવામાં આવે છે? બચત પત્ર આપવામાં આવે છે. પણ શું ન હોય? તો કે દીકરો ન હોય, ફક્ત ને ફક્ત દીકરીઓ હોય. તો એવા જે દંપતીઓ છે તો એ 32 વર્ષથી ઓછી હોય તો તેઓ નસબંધી કરાવે છે તો આ યોજના અંતર્ગત એને લાભ મળે છે અથવા તો સહાય આપવામાં આવે છે. નજીકના સરકારી દવાખાનામાંથી પણ લાભ મળે છે. દીકરો ન હોય અને ફક્ત એક જ દીકરી હોય તેવી દંપતીને ₹6000 બચત પત્ર મળે છે. માત્ર ને માત્ર એક જ દીકરી હોય તો એવા વ્યક્તિઓને કેટલા રૂપિયાનું બચત પત્ર મળે છે? તો કે ₹6000 બચત પત્ર મળે છે. દીકરો ન હોય અને ફક્ત 2 દીકરીઓ હોય તો તેવા દંપતીને ₹5000 બચત પત્ર મળે. જો માની લો કે એક દીકરી હોય અને નસબંધી કરાવે છે તો ₹6000 સહાય આપે, અને 2 દીકરીઓ હોય અને એ નસબંધી કરાવે છે તો ₹5000 એને સહાય મળે છે. આગળ જોઈએ ચિરંજીવી યોજના. આ યોજનામાં બીપીએલ કુટુંબની પ્રસૂતા બહેનો જે છે, જો યાદ રાખજો, બીપીએલ કુટુંબની પ્રસૂતા બહેનો તથા એપીએલ પરંતુ આવકવેરો ન ભરતી હોય તેવી અનુસૂચિત જનજાતિ કુટુંબની પ્રસૂતા બહેનો, અનુસૂચિત જનજાતિ કીધું છે, અનુસૂચિત જનજાતિની જે પ્રસૂતા મહિલાઓ છે એને લાભ આપવા માટે આ ચિરંજીવી યોજના, ચિરંજીવી ખાસ યાદ રાખજો, ઘણી બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે ચિરંજીવી યોજના. તો આ ચિરંજીવી યોજના અંતર્ગત જે અનુસૂચિત જનજાતિની જે મહિલાઓ છે એને કોઈ પણ પ્રાઇવેટ કે સરકારી દવાખાનામાં એ કોઈ પણ ફી ચૂકવા વગર અથવા તો કોઈ પણ દવાના પણ પૈસા એની પાસેથી લેવામાં આવતા નથી. પણ એ પ્રાઇવેટ દવાખાના પણ એ નોંધાયેલા હોવા જોઈએ, સરકારી અથવા તો સરકારના લિસ્ટમાં નોંધાયેલા હોવા જોઈએ. એવા દવાખાને જ એને લાભ મળશે ફ્રી પ્રસૂતિનો. એટલે કે એમાં જો શું આપવામાં આવે છે? આ યોજના હેઠળ જિલ્લામાં ચિરંજીવી યોજનામાં જોડાયેલા ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબો પર પાસેથી લાભ મળશે. આ યોજના હેઠળ પ્રસૂતા બહેનોને સરકાર દ્વારા નક્કી કરાયેલા ખાનગી દવાખાનામાં વિના મૂલ્યે પ્રસૂતા કરાવી શકે છે. કેવા? તો કે મફતમાં પ્રસૂતિ કરાવી શકે છે. સારવાર માટેની જરૂરી દવાઓ પણ ડૉક્ટરો જ આપશે. ડૉક્ટરો પણ એ પણ દવાઓ પણ કેવી આપશે? ફ્રીમાં આપશે. ઉપરાંત પ્રસૂતાને દવાખાને આવવા ભાડા પેટે ₹200 રોકડા આપવામાં આવશે. દવાખાને આવવાનો ખર્ચ પણ કોણ આપશે? તો કે સરકાર આપે છે. કેટલા રૂપિયા આપે છે? તો કે ₹200 એનો ખર્ચ આપે છે. પછી જે વહાલી દીકરી યોજના, આ તો બહુ જાણીતી યોજના છે અને ઘણી બધી વાર પરીક્ષામાં તમે આ જોઈએ છે. વહાલી દીકરી યોજના જેની શરૂઆત થઈ છે, આ યોજના હેઠળ જે પરિવારમાં 2008-2019 પછી પ્રથમ સંતાનમાં અને બીજા અને ત્રીજા જોડિયા સંતાનમાં દીકરીનો જન્મ થાય તથા પરિવારની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોય તેવા પરિવારને આ યોજનાનો લાભ મળે છે. એટલે કે જે કુટુંબમાં અથવા તો જેની ત્યાં દીકરીનો જન્મ થાય છે એને આ યોજનાનો લાભ મળે છે. અને કેટલી દીકરીઓ સુધી? તો કે પ્રથમ 3 દીકરીઓ સુધી આનો લાભ મળે છે. પ્રથમ 3 દીકરીઓ સુધી જ આનો લાભ મળે છે. યાદ રાખજો, પહેલી વાર કોઈ પણ દીકરી છે એનો લાભ મળશે, બીજી વાર છે એને પણ લાભ મળશે, ત્રીજી દીકરી છે એને પણ લાભ મળશે. પણ હવે કદાચ એવું થાય કે ભાઈ ત્રીજી વાર કોઈ સંતાન થયું ને એક સાથે જુડવા દીકરીઓ આવી તો શું કરવું? તો એ જુડવા જે અસાધારણ સંજોગો છે એમાં એ 2 દીકરીઓ છે એને લાભ મળે છે. પણ પેલી 3માં યાદ રાખજો, 3 દીકરીઓને લાભ મળે છે. તો એમાં સરકાર દ્વારા કેટલા રૂપિયા આપવામાં આવે છે? જુઓ તો દીકરીનો પ્રથમ ધોરણ, જ્યારે પ્રથમ ધોરણમાં આવે છે ત્યારે સરકાર કેટલા રૂપિયા આપે છે? ₹4000 આપે. વહાલી દીકરી યોજના અંતર્ગત પેલા
જ્યારે પ્રથમ ધોરણમાં આવે છે ત્યારે 4,000 રૂપિયા આપે છે, બીજા હપ્તામાં દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે 6,000 રૂપિયા આપે છે. કેટલા રૂપિયા આપે છે? 6,000 રૂપિયા. અને ત્રીજો હપ્તો જ્યારે દીકરી 18 વર્ષની થાય છે અને ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્નની સહાય તરીકે રૂપિયા કેટલા આપે છે? 1 લાખ રૂપિયા આપે. જ્યારે 18 વર્ષે કેટલા રૂપિયા આપે છે? 1 લાખ રૂપિયા એને આપે છે. પણ આની પણ એક શરત છે કે 18 વર્ષ પહેલાં કોઈ દીકરીનું મૃત્યુ થાય છે તો આ યોજનાનો એને લાભ મળતો નથી. બીજી એક શરત છે કે 18 વર્ષ પહેલાં કોઈ દીકરીના મેરેજ થઈ જાય છે તો એને પણ આ 1 લાખ રૂપિયા છે એનો લાભ મળશે નહીં. અને આ યોજનાની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો કે રાજકોટ ખાતેથી થઈ હતી. આ યાદ રાખજો. વહાલી દીકરી યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? 2019માં. અને 2019માં આની શરૂઆત થઈ અને એના અંતર્ગત જે છે રાજકોટ ખાતેથી આની શરૂઆત થઈ. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શું છે? તો કે જે ખેડૂતો છે એને સુરક્ષા મળી રહે તો એ હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. હવે ખેડૂતો છે, માની લો કે અત્યારે જ આપણે વાતાવરણ જોઈએ, અત્યારે ઉનાળાનું વાતાવરણ છે, આપણે મે મહિનામાં, એપ્રિલ મે મહિનામાં, જૂન મહિનામાં આપણે કેવી ગરમી પડતી હોય, ફૂલ કેરીની સિઝન હોય, બીજા ઘણા બધા ઉનાળુ પાકની સિઝન હોય, એટલે કે જાહેર પાકની સિઝન હોય, પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે તો બધા ખેડૂતોને શું થશે? નુકસાન થશે. તો આ નુકસાનની જવાબદારી કોણ લેશે? કોઈ નહીં. ખેડૂત તો આનાથી શું થશે? એક તો એને વાવેતર બધું કર્યું હોય, ખાતર લીધું હોય, બધું કેવી રીતે લીધું હોય? લોનથી લીધું હોય, અને બધો ખર્ચો કર્યો હોય લોનથી કર્યો હોય. પરિણામ શું થાય કે ભાઈ જે ખર્ચો આવે છે એના કારણે એને દેણું થઈ જાય છે અને પછી એ દેણામાં શોષણ થાય છે એનું. તો આવી રીતે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરે છે. તો આ જે ખેડૂત છે એ શોષણનો ભોગ ન બને એ હેતુથી સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી છે અને વીમો આપવામાં આવે છે નજીવા પ્રીમિયમ દ્વારા. નજીવા પ્રીમિયમ દ્વારા એને વીમો આપવામાં આવે છે અને એ યોજનાનું નામ રાખવામાં આવ્યું છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. હવે માની લો કે ક્યારે ઓછો વરસાદ થાય, પ્રતિકૂળ સિઝન છે, ઓછો વરસાદ થાય, ઘણી બધી વાર આપણે જોઈએ ઓછો વરસાદ થાય, પાકોને નુકસાન થાય, દુષ્કાળ અથવા તો વધારે વરસાદ થાય, પૂર આવી જાય, એનાથી લણણી કર્યા પછી પણ નુકસાન, વાવાઝોડું, કમોસમી વરસાદ, માની લો કે કોઈ પણ ગોડાઉનમાં માલ રાખેલો છે, પાક રાખેલો છે ને એના દ્વારા એમાં પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થાય છે તો પણ આ યોજના અંતર્ગત એનો સમાવેશ થશે. સ્થાનિક કુદરતી આફતો આવે, કોઈ પણ કુદરતી આફતો આવે સ્થાનિક રીતે, તો ખરીફ પાક માટે, જો ખરીફ પાક માટે વીમાના રકમની પ્રીમિયમ કેટલું રાખવામાં આવ્યું છે? 2%. જેટલા માની લો પ્રીમિયમ તમે ભરો છો, 2% પ્રીમિયમ ભરવાનું, એના તમને એ પ્રીમિયમ રૂપે તમને જે છે વીમો એના આધારે તમને મળશે. એટલે કે ખરીફ પાક માટે વીમાની રકમ કેટલા ટકા છે? તો કે 2%. રવિ પાક માટે કેટલું પ્રીમિયમ ભરવાનું રહેશે? તો કે 1.5%. જેટલો વીમો લેવો એના 1.5% તમારે પ્રીમિયમ ભરવાનું. અહીંયા તમે ખરીફ પાક માટે કેટલું લેવાનું? તો કે 2%, રવિ પાક માટે 1.5%. અને બાગાયતી પાક અને રોકડિયા પાક માટે, બાગાયતી પાક એટલે માની લો કે આપણે અત્યારે જે કેરીના આંબા છે તો એ શું છે? તો કે બાગાયતી પાક કહેવાય. અથવા તો કોઈ બાગાયતી ખેતી કરે અથવા તો રોકડિયા પાક, તો જે શેરડી છે, આ બધું જે છે રોકડિયા પાકો છે, કપાસ છે, તો આ જે રોકડિયા પાકો છે તો એના માટે કેટલું પ્રીમિયમ લેવામાં આવે છે? તો કે 5% પ્રીમિયમ લેવામાં આવે છે. એના આધારે એને આ વીમો છે એની રકમ મળે છે. તો આ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. પીએમ મુદ્રા યોજના. કોઈ પણ ભારતીય નાગરિક અથવા તો ફર્મ જે ધંધો શરૂ કરવા માંગતા હોય અથવા ચાલુ ધંધો વધારવા માંગતા હોય અને જેની નાણાકીય જરૂરિયાત 10 લાખ સુધી હોય તો એને સરકાર લોન આપે છે. કેટલા સુધીની? 10 લાખ રૂપિયા સુધીની લોન આપે છે પીએમ મુદ્રા યોજના અંતર્ગત. જેમાં અલગ અલગ પ્રકારે લોન છે. જેમાં શિશુ લોન છે. શિશુ લોન હેઠળ જો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, શિશુ લોન હેઠળ કેટલા રૂપિયા આપવામાં આવે છે? 50,000 રૂપિયા. પછી છે કિશોર લોન. કિશોર એટલે આ નાના બાળકોને લોન આપવાની વાત નથી, પણ આ લોનનો પ્રકાર છે. શિશુ લોન છે 50,000 સુધીની આપવામાં આવે છે. કિશોર લોન છે 50,000 થી 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જ્યારે તરુણ લોન છે 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. એટલે કેટલા મુદ્રા લોન અંતર્ગત કેટલા રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે? તો કે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ યોજના અનુસાર સામાન્ય માણસ ગેરંટી વગર લોનની અરજી કરી શકે. કોઈ પણ પ્રકારની એમાં ગેરંટી રાખવાની હોતી નથી. કાગળ તો આપવા પડશે પણ એને કોઈ પણ પ્રકારની એને જામીનગીરી અથવા તો એવી કંઈ ગેરંટી રાખવાની આવશે નહીં. અન્નપૂર્ણા યોજના.
તો મા અન્નપૂર્ણા યોજના છે 2013થી શરૂઆત થઈ, જેમાં અંત્યોદય કુટુંબોને કેટલા કિલો, અંત્યોદય એટલે કે ગરીબમાં ગરીબ હોય એવા કુટુંબોને અંત્યોદય કુટુંબ કહેવાય. તો એવા જે કુટુંબો છે એને 35 કિલો અનાજ દર મહિને ફ્રીમાં આપવામાં આવે છે સરકાર તરફથી. કેટલા? તો કે 35 કિલો અનાજ છે એ મફતમાં આપવામાં આવશે દર મહિને. પણ કોને? અંત્યોદય કુટુંબને. કઈ યોજના હેઠળ? મા અન્નપૂર્ણા યોજના હેઠળ. અને આ યોજના હેઠળ જે છે એ બીપીએલ કુટુંબ ધારકો છે અથવા તો જે એપીએલ ધારકો છે એને કેટલા રૂપિયા? તો કે 10 કિલોગ્રામ જે અનાજ છે એ 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા મળવા પાત્ર છે. એટલે ખાસ યાદ રાખજો, આ યોજના હેઠળ 10 કિલોગ્રામ અનાજ મળવા પાત્ર છે. જે અગ્રીમ કુટુંબો છે જેમ કે બીપીએલ અને એપીએલ, તો એને કેટલું અનાજ મળે છે? તો કે 10 કિલોગ્રામ મળે છે. પણ એને 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા અને 1 કિલો રૂપિયા મોટા અથવા તો જાડા અનાજ છે, જુવાર બાજરો છે, એને 1 રૂપિયા કિલોગ્રામ એને અનાજ મળે છે. પણ કેટલું? 10 કિલોગ્રામ જ એને મળશે. જ્યારે અંત્યોદય કુટુંબો છે એને 35 કિલોગ્રામ જે અનાજ છે એ મફતમાં મળે છે. ઈ નામ યોજના. તો ઈ નામ યોજના શું છે? તો કે 2016માં આની શરૂઆત થઈ હતી. ઈ નામ યોજના તો કે જે ખેડૂતો જે છે એનું માર્કેટિંગ યાર્ડમાં જ્યારે એ વેચાણ કરવા જાય છે કોઈ પણ ઉત્પાદન, ત્યારે એનું શોષણ થાય છે દલાલો દ્વારા અથવા તો ત્યાંના વેપારીઓ દ્વારા. તો આ જે દલાલો દ્વારા અથવા વ્યાપારીઓ દ્વારા એનું શોષણ ન થાય તે હેતુથી આ ઈ નામ યોજના શરૂ કરી છે, જેથી કરીને જે ખેડૂતો છે પોતાનો પાક છે, પોતાનું ઉત્પાદન છે એ ઓનલાઈન હરાજી કરી શકે, ઓનલાઈન વેચાણ કરી શકે અને ઓનલાઈન એમાં ભાવ પણ જાણી શકે. એ હેતુથી આ ઈ નામ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આમાં કોઈ પણ પ્રકારનું ઇનામ નથી આપવામાં આવતું. પણ ઈ નામ શું છે? તો કે ઈ નામ ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, એટલે કે ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, ઈ નામ એને યોજના આપવામાં આવ્યું છે. 2016થી શરૂઆત થઈ છે. ખેડૂતોને ખેત ઉત્પાદનનું ઓનલાઈન વેચાણ કરી શકે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. તો મિત્રો, આ આપણે જે ગુજરાત સરકારની અને ભારત સરકારની મહત્વપૂર્ણ જે યોજનાઓ જે છે એ આજે આપણે સમજ્યા, જે તમારે પરીક્ષામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આવી જે આપણે જોઈએ તો પાછળના પેપર તમે જોશો તો તમને આ જે યોજનાઓ છે આ યોજનાઓમાંથી ઘણા બધા પ્રશ્નો છે આમાંથી તમને જોવા મળશે. તો આ જે ઘણી બધી એક્ઝામમાંથી પ્રશ્નો પૂછાયેલા છે એના અંતર્ગત એમાંથી આપણે સાર લઈને આપણે આ યોજનાઓ લઈને આવ્યા છીએ જે તમારા માટે મહત્વપૂર્ણ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. વધારે ને વધારે શેર કરો જેથી કરીને બીજા મિત્રો જે છે એને પણ લાભ મળી શકે અને અમને પણ પ્રોત્સાહન મળે. તો ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.